તો આ દેવાવાળા રોપી ગયા કંટાળીને તો ખેતરમાં આવ્યો છું ખેતરમાં ઓટો કોઈ મારા નહીં સારું છે સવાર પણ ચાલુ થઈ જાય ભાઈનું ખખરાવું પોપટ આ ઝાલ લઈ ગયો તો ભાઈ અલગ કે પોપટ 2 ઝાલ લઈ ગયો તો અલગ ભાઈ અલ્યા જીવવા દે કે ભાઈ તાને હું પાછું ફોન આવ્યો પાછો હલો હા બોલો કા ભાઈ હા ના ના આલી દો ફાઇનલ હો પૈસા આવી જશે કમ્પ્લેટ માર જોડી આવી જશે હો ના ના ગનું જ છું હો ચલો હિસાબ હતો આપણે હા 2500 મોરી લઈ ગયો તો બરાબર અને 1200 રૂપિયા ઓ યાદ છે ના 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 ભૂલતો છું યાર તે કશું વાંધો નહીં ક્યાં જરૂર હતા 2000 પછી એમ ને હા તો કોઈ વાંધો નહીં પૈસા ગણું જ છું આલી દઉં કે શું કરું હા તો કશું વાંધો નહીં 2000 શેરી ના બોલું યાર કમ્પ્લેટ તમારા 11,050 રૂપિયા હતા કોક એવું હતું ઓહો હા એ તો વાંધો નહીં હો 2000 મોકલાવી દો કશું વાંધો નહીં ના 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 ફોન ઉપાડીએ રેગ્યુલર હો એ હાર એક તો આ દેવાવાળા હવાર પર સીધો ફોન ઠોકી દેશે પોપટ આટલા પૈસા જોશે ભાઈ આ લેશે કોઈ ગોમ છોડીને થોડા જતા રહેશે એક મૂકું ને બીજો આવે છે બોલો ભાઈ હા પૈસાનું સેટિંગ પૈસાનું ને થઈ ગયું છે પૈસાનું સેટિંગ ઓ આ એક સોદો થઈ જાય એટલે તમારા હાથ મોકલાવી દો હો છે બાકી હતા આપણે બરાબર 2000 હા ના ના ફાઇનલ આ વખત તો આ વખત નહીં આ વખત ફાઇનલ પોકાડી દઉં એટલી કારો હફડાવી છે કોક તો આયોજન કરવું પડશે આ કપાન થતા લાગે 4 મહિના થશે પણ 4 મહિના શોખ રહેવા જતું રહેવું પડશે મારું ના હોય ને તો મારે હારા નહીં જતું રહેવું પડશે નકા દુનિયા જીવવા નહીં દે ના હોય ને તો આજે ને આજે સીધું હારી સટકાવી પડશે બૈરાને ઝોન કરવી નહીં ને કે બૈરું જો ખબર પડી ને પછી બાપાને ફોન કરી દેશે કોઈ મેર આવશે નહીં સીધી સટકાવી પડશે હારી હે સતગુરુ તમે મારા તારણહાર યાદ મારી એ રાખો ને અરજી રે પવન દરિયા ભરજો ગુરુજી હો ગુરુજી હા પા તો ગમરો છે બેહોનો દલાલી છે તાને જેવો નહીં તો ગમો લોટ બેહો લીયાલી આખા ગમો તને વખોન તો મારું ગમો પા બેહોના દલાલી વાત જ ના થાય તા ભાઈ બોલો જેમો કેવું છે નહીં જવું પડે ના જવું પડે આ તો ગમો છે જો તમે ભેટ ટોપ લઈ આલો ઘણી બધી બેહો મીઠું લઈ આવી ગમો 10 લીટર કાટતી આ 12 લીટર કાટતી થઈ જાય જો તા ના કે આ તો મારું કામ ફટ કોમ છે જો દા કોમ છે કેવું ના પડે લે ફોન આવ્યો પાવ બેનો હા બોલો કોણ બોલ્યું રંભાઈ બોલે રંભાઈ હા બોલો ભે લઈ જાઓ ભલે લઈ આવું હા હું આવી રહ્યો હા આવી રહ્યો હા બે હું જાઉં મારા કોમ તો આવે એટલે બરાબર ને બે તો જોવું ના પડે 1 નંબર હા આવજો ખેતરનું કામ કરતા તો હળકા 4 વખત પડી ગયા કેટલી કરતરની ગોળીઓ કરી પણ સુખ શાંતિ કોમ તો પતી જાય હવે ઘઉંમાં સારું ઉડી છે ને બાજરી મેં સારું ઉડી છે એટલે ઊંડું મળે તો આ કમાવું ઉતરે ને ઘણું બનાવી દેવું છે ચપ્પા મારી તો જાય એ વળી હું તને રોજ વરસાદમાં હોય એટલે તો નકરો હા બંબાકાર વરસાદ પર અંદર અડધું પાણી ગોય ને અડધું પાણી ઉપર એના કે તો ખબર બનાવી દે એટલે ચિંતા તો નહીં કરું ખાલી ખોટું મરી જવું એના કદી શાંતિ તો એ મોતાઈ જાય આમ
ચાર નાખ્યા તો ધોણી ફૂટી નાખરો એવા તો તાપ પર છે. ગરમી તો વાતો જ નહીં થાય એવી. એ પપ્પો આ તો મોટી ધાર પનવાની લાગે છે મને તો. તમે જે વિચારો છો ને એનાથી તો આ વખત હવાઈ જ છે. ઓ આવ્યો આવ છે તું લખો. આવો કાલા બંદર આવો. પરા નહીં હા આવો આવો આટલું રવા દીધી હોય તો સારું હતું. પી લે પાણી મને પીવાનું પી લે. પીધી આવતું પીધી ભલે ના ના લ્યો ભગવાન થયું માનમાં બાપા તે આવતો રહ્યો. એવું છે એમ. ઓહો તો આ હંતાઈ ગયું તું. એવું છે લે આખો દાળ ખાસ 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 બોલ બોલ જ કરી છે. તમે ક એરા એરિયામાં બાપુ ઓહો બે દાડા રહે ને પછી એ તો ઠંડા થઈ જાય ને મગજ જીવાનું પછી જતો રહ્યો. ઘરમાં તો શાંતિ રહેતી જ નહીં હોય ને કે દારો લગાડે નહીં ગ્રહો આકાશી ગ્રહો આકાશી. મને તો એવું લાગે તમારા બાપુ આકાશી. હા ઓહો હા હા એ તો ખબર પડે આપણે રહેતા હોય ને ખબર પડે કે કોણ કોણ વાકું હોય ને કોણ સીધું હોય એટલે ગ્રહોનો ખાલી ખોટું આપણે નામ બદલામણ કરીએ. સાચી વાત બે દાડા રહે ને પછી જતો રહ્યું ત્રીજા દાડા એસટી એવું ઓહો બે દાડા રહું તમારે આ બાજરી બાજરી વટાઈ જાય કે કોમ કોમ કરીએ એટલે વટાઈ જાય તમારું. અને તમારે તો કેવું ખબર હા ખોટું ના લગાડો. ના ના લગાડું બાપા નહીં કે પેલા જે પેલા તૈન હે ને ભગવાન કયોનો એક પલકાર એટલે તો હજારો વરસ હજારો વર્ષ એટલે તમારી 5 મિનિટ એટલે 1 કલાક. હા અને ચમ ઘર નતું તે હા એટલે જોમ્બો ખાવા ચડે તો આ વાદળે જેવું ઉકલી તમે કશું નહીં તો કોઈ ભારે નહીં એટલે એ બેઠો તો ઓહો હવે ખાવાનું કે બા શીશ હોય ને ત્યાં ખાવાનું એટલે હું તો મારે જેટલું રોધી હતું અડધું પૂરી બનાવી હતી હા અને વટાણાનું ટોમેટોનું શાક બનાવ્યું હતું ખાઈ લીધું મેં તો ખુલ્લે ખૂટ હાલ હવે હાથ ધોઈને એકન આવ્યો કશું હતું ખાઈ લેશું કહો હજી કશો હતો ને આપણે હજી પીરકું હા ભાઈ અચ્છા મોચો લઈને ઊંઘો તો ઊંઘો બાજુ હા એ હા હા ગંદા સકન નહીં રહેતો ગંદા તો હું. એ પાછળ પડ્યો અને હું છો મોકલ્યો અરે જો ફેદવાનું ચાલુ કરીને તો જે બધા ભેગા કરે ને મારા વગા કરવા પડશે ને કર્યો કશું રવાની દે. આબા જાઓ જમાય આબા જાઓ બે હું મોચો લેવા આવું. આવો આવો હું લેતો હું મોચો તમારે મન ના કરે કે ના ના પણ નકર પા તમે દુબરા પડી જો. હા વાંધો નહીં લેતો હા મળ્યો નહીં પેલમાં જ પડ્યો શકું એ તો હું પ્લાન તો જથ્થા બન લાયા છે પાહા અને પાહા નવા નવા આ તો ગમે તે તમે કરો પણ પહેલી કે 50 પૈસા હાથમાં નમન ના આવો ભલે મોટો પ્લાન બનાવીને આવ્યા હોય તમે તો તમારે તો ખબર તમે તો કેમ ચાટવા જાઓ હો લેવા જાઓ હો. કહું છું લોટો બતાવજો અમારો ભરેલો જ છે ગઢીમાં પોણી નિહારું આવતો આ વખત તો તમે ગમે તે આયોજન કરો પણ મેર તો નહીં આવે આ વખત તો નક્કી કાઉન્ટર કર્યા આગળ તો આમ આગો પાછો થવાનો જ નહીં 15-20 હજારનું કટું કરી દેવું છે મેર આવે તો. આ ભેંસ કમ્પ્લીટ જ છે. આ રહી લાવવી પડશે. એક તો ફાઇનલ કરવાની છે. આ એ મજબૂત છે. આ ક્યાં પ્રમાણે લાખ રૂપિયા તો પોહાઈ જાય. ના ના એ અસીમ તો લઈ જ લેવી છે. ભીનું થઈ જાય. આ કનો ફોન આવ્યો? હાલો હા વિશાલભાઈ ઓળખ્યા. હા બોલો ક્યાં લેવી હતી?
અરે યાર પમદાર તઈને ભરાઈ બોલો અને કાલે પોચ જતી રહી. તમે લેટ ફોન કર્યો એક દાડો ચાલો કરવો તો કા ટેન્શન ના લેશો એવું તો. હા આ એક મિનિટ બાજુ બોલો ભાઈ શાંતિ? ભાઈ હા. શાંતિ કરે માર હા હાલ હું 5 મિનિટ રહીને પછી ફોન કરું હો. ઘરા ગયા છે એ હા ખોટી બાથી આવ્યો કે ફોન આવ્યો કે તમારો ઓ વાહ આ ભેંસ વાળા લોહી પી જાય છે યાર. ઓવા બરાબર કેવું ચાલે કયો બસ હા તો શાંતિ ચાલે શાંત જલ્દી ચાલે હા દલાલી લે કેવું લે ચાલે? ધનવા પુની દયા છે હારું હે ને હા હું કહું કિશનભાઈ હા બોલો. હારી એક બે જોતી છે ભેંસ જોતી હતી? વાહ પડી સર તાબા ના હારું ભેંસ તો આજ તો નહીં પડી. પમદાર તઈને ભરાઈ કાલે 5 ભરાઈ દીધી. એટલે એટલે મારા હારી ફોન આવ્યો મારા બાજુમાંથી તે કે બે જો હારી કે શું થયું કે જોજો એવું મુકો હાય તો કે જોયો છે હોય ના ના આપણે ચાલે છે તો હારું ધંધો ફટફટ જતી રહે ભ્યાઓ આવે એવી ડબ્બા બે તો આપો ના જબરી ચાલે પણ ભેંસ છે પણ તમારે લેવા એવી નહીં. ચંગુ છે પેલા કોઈ કોમી થા કોમી તો અને દવાઓ બહુ કરાવી મેં ઓવા પીવાય નહીં. એવું ને ઓહો હા આમ માં તો આવો ફરી દૂધ લઈ તો બોલે હાલવાની તો છે હા આમ તો એકદમ સસ્તા ભાવના હાલવાની સારી. ખૂબ આવે ભાવ તો કોઈ નહીં લેવાનો 5000 રૂપિયા જ લેવાના પણ આરી વિવાતી નહીં. હા પણ દવાઓ ઘણી કરાઈ. પણ મારે ભાઈ બે ટોપ જોવો છે વેતી રૂપિયે આ તો તમારે લેવાની નહીં તો 2 દાડા ચેરી આવજો. જોઈ લો તોય તમે જોઈ લો ના સસ્તી ચાલવાની 5000 માં જ ખાલી. ના આ એ બે તો મને નહીં મજા આવે નહીં મજા ના આવે મજા આવે કે વિવાય નહીં એટલે યાર. જો બીજું કોઈ હોય તો ખાલી ફોન કરજો હું આવી જઈ આ તો 2 દાડા છે હમણાં મોકલાવો હો? બરોબર. હા ફોન ફોન કર. હા પૂછો ના હા પૂરો તો ફોન તો તમારો લાગતો નંબર લાગે નહીં ચમ ના લાગે લાગે તા લગાઈ જો. હજુ આવ્યો આઈ રિંગ આઈ હા એ આવ્યો ફોન કરજો ફોન કરી દઈએ બરોબર ને. એ હાલો. હાલે હો તમને હાલે પેલા વિશાલભાઈ ફોન આવ્યો તો હું પાવ ફોન કરું. હાલે આવજો કોઈ ફોન કરજો. એ હા એ હા આમાં તો મોકલે હું ફોન કરવા દે. શું કરતા કોઈ ને સાલું નહીં થતો કે તે કહું ના તો પેલા રિપેરિંગ વાળાની જઈને હોજ કરાવી દઉં. હવે હા તો ચા મિલી જેવું શું ચાલો બગડે પાછો આનો હાલ જ સા બનાવતો તો આ બોલો બોલો એ સાલ થતું નતું આર્યું હા હા એટલે ચાલુ નહીં થતો ચાલો ચાલો ભાઈ બહુ ચા મિલી ચાલો બગડી ગયો હા જો બંધ સા કહું છું નથી બહુ ચા બંધ થઈ ગયો જો. અરે આ ભલા આદમી આ જોવા તો ખરા આ વાલ ચાલુ નહીં કર્યો ને જો મારા જોઈ છે ના ઉપડી આડી હારું હા ગમે જેવા તમે પ્લાન બનાવો પણ નહીં એક કાંઈ કોમ નહીં આવે હા મિલ દો પાછું હવે અને પેલા ટાટા સોલા છે ને પાણી છોડીને હું જતો એનો ખરાબ બપોરે આમથી ફેદા વગર બધું જો એનું ગો હોજ કરાવી દીધી હારું હતું. હારું ગો તો કા મને આવડા મોટા સમજાવી છે મને ઓવા તમે ગમે જેટલું કરશો પણ કશું નહીં તમે આમ આટલું ગમ ચીરી જેટલું નહીં જવા દો ઘરમાં કમ્પ્લીટ કરી મેલું પડશે ને કાં તો આ ભૂરી પેશનો ભૂરીઓ પાડો પડ્યો એમ પડ્યો છે હા લગાડ્યો એમ ટેન્શન જેવું છે વતારના બકરા જેવી તો દાટી રાખી છે લગાડે ટેન્શન જેવું તો છે નહીં મને ચેતન તો રહેવું પડશે પાછું નકા તો પા
420 પાછા ઓહો આ તો લાગે છે આમ પેલી કાચિંડી જેવા પણ હસી તો મગર જેવા 50,000 પડે ને તેનું કોક નવું કોક કરવું પડશે ધંધા બંધા કો તો કોક ખેતર વેતરમાં ઘાલવા પડશે બીજું કે ભેંસ લાવી દીધું લે આ પડીને પોથરા જઈને પેલી મગરની ફટામી પડી ના રહી આખો દારો સોને બનાવો ને ચારે લેવા મોકલું એટલે ખબર પડે કે ચમ થાય છે કોમ મજૂરી જેવી થાય છે અને મારું કોમ હતવાઈ જશે કોક તો કરવું પડશે ને 50,000 મેળવા તો પડશે ને ગમે તે તો કાં તો બેકો બેસી જશે શાંતિ છે ને હું એકલા બપોર કરો છો આવો હા આ કહું બોર ઉપર જી આવું સવારનો જ્યો નતો દેખો જી આવું શાંતિ છે ને ઓવા હું બબડ કરતા હતા એકલા ઉઈરા હતો મહેમાન છે જમાય છે હું કેવું મારતો હોય હું કેવું જે કેવું કયો ને આમ એવું લાગે કે આમ તકલીફ આમ ચિંતા હોય એવું છે કોઈ તો મહેમાન ગતિ આયા તો ઊંઘી એમાં તમે બધા ચિંતા કરો છો પછી આ 3 વાર થાય એને લુગડો પહેરે હજુ બદલ્યો નહીં બરો આ તો આપણા જમાઈની આવી વાતો ના કરાય મારી વાત બરો હા પેશ લાબી છે હું તમને કહેતો તો પહેલા કહેતો તો કે નિયમ પ્રમાણે તમે ભેંસ લાવી દો તો અત્યારે કાળા મેચ ના થયા હોય આ તો નહોતી લાગી હા પણ પૈસા પડે ને 50,000 હા એટલે કોઈ લાવી દઉં ને આ બેઠો બૈયા રેદું ભરવા બેઠા ઓહ અને સોને ભરાવો ને ચારે લેવા મોકલો એટલે ખબર પડે કે બેઠા ચમ ખવાય છે ના એક ભેંસ જોવો એક ભેંસ જોવો પણ કારુભાઈ તમે થોડાક લેટ પડ્યા કાલે જ એક ભેંસ મસ્ત હતી ભરાઈ દીધી તો એ પણ ચોક જોજો ને હોય બાર હોય તો કહેજો કારુભાઈ જો હાલ તો મારી નજરમાં તો ચોક ભેંસ નહીં પણ હશે તો ચોક હું કહે તમને અને આપણે પેલા ડોમરોજી નહીં ડોમરો દલાલ લીલાપાના લીલાપાના ઓહો હીરા દલાલી કરી છે એટલે તમે એવોનો વાત કરજો જો ખારી ભેંસ છે ને તો તમને બતાવી દે કશો વધો નહીં તમે તારે મોકલજો તમે તારે વધો નહીં જો મને મળશે ને તો હું એવાનું મોકલી જ દઉં છું એક અમારા કારુભાઈને એક સરસ ભેંસ જોવો છે હા તો યાર તમારે જેવા તો ચાબા મેળવા થાય મજબૂત આઈડિયા આવી ગયો હાથમાં કશું હતો નહીં બે તો હું જ લાવી આલ્યો તમને ચિંતા ના કરશો અને હોભરો કારુભાઈ એ દલાલીનો ભાવ ભરોસો નહીં કરવો હો કોઈ પણ દલાલી હોય એટલે જે પણ કરો ને તમે એ નિયમ પ્રમાણે જ કરજો પાછા શું કીધું નિયમ લ્યો, હવે મારે હવે લાઇટ આવવાનો ટાઈમ થઈ ગયો એટલે વધારે ઝાઝો ટાઈમ બેહાય એવું નહીં વાંધો નહીં હો તમે કોન્ટેક્ટ થાય તો તમે કરજો અને મારા કોન્ટેક્ટ થશે ને તો હું મોકલી આપી બરોબર આ તો તમારા બારમાં તો કહેજો હા રે હો આવો લે બે હતા હા અને આ બોર્ડ પર આવે જ દારો કશો વાંધો નહીં આવીશું સારું પાડીશું તમે કંધારી બંધારી બનાવીએ અરે પેલા હીરા હતા પથોબા ચમન બાપર હા ઓવા હવે ચેલો ડોહો નહીં ઓવા એ છોકરો યાર ચમનભાઈ ઓળખો ચમનબા કે ફૂલાબા ખબર છે તો પૂછો હું લેવા તમે આ તો અવાર પર બદલાઈ જાય પણ હું કહું છું ભેંસ લેવી છે આપણે ઓ લાઈએ ને તાના તનું કરવાનો ચોમાં હોય મજૂરો શું કરવાનો પછી લે તને મારા મનની વાત કહી દીધી બાપા કહું છું ભે હું એક ભાડી છે એક નંબર ભેંસ હા એક નંબર ભેંસ હા ઓવા અને મારા ભાઈબંધ છે દલાલ પાછો એટલે તમારે જેવી ના હોય પછી ભેસે ઓવા તમને તો મારા પર કોઈ દાસ વિશ્વાસ જ નહીં લગાડે લ્યો તાને ચોહી હોય કહું વિશ્વાસ છું 8 લીટર દૂધ કાઢ દૂધ જ કાઢે ને ઓવા દૂધ જ ને તાને અને વાત કહું હું કહું છું ઈવાનીથી ભે લાયેલી કોઈ દાંત ફેલ નહીં જઈ ઓવ બનીની બેહો લાવી ઓવ તે કશો વાંધો ને ચોકન છે રંગાપુર જોયું ઓવા જોઈ જમનાપુરની બાજુ હા ઈ કન જ ઈનો ભાઈ છે ને જબ્બર બેહો રાખે છે
ખાલી તમે મને 5000 રૂપિયા આલો, 5000 રૂપિયા બોનું કરું અને બે લેતા આવું. એટલે પેલા પૈસા જ આલવા પડશે. 5000 રૂપિયા આલવા પણ બોન આપે તે. હવે હેરાન ના કોક કરે છે સારું કરે છે તો પછી આ લેતા વિશ્વાસ નહીં તમારે મારું ઉપર લગાડે? ના હોય તો રવા દો. ના ના હા આટલો કરી લઉં છતો નહીં પણ તો એ તમારે બે હાથ જોવો હે ને આ ચૂકલી 10 લીટર દૂધ કાઢે ફાઈનલ 101%. એવું છે ઓહો કશો વાંધો નહીં સારું હા તું થોડા લેતા ઉતાર હાલે તો દૂધ જ કાઢે ને ઓહો દોઈ લઈએ કઈ વખત જઈને જોઈ લઉં. હા દૂધ તો કાઢે છે ને ઓહો ઓહો તો બરોબર તો જઈશો આમાં તમે હલવો ને એટલે પૂરેપૂરા હલવો ને. મારા મગજમાં ચારનો વિચાર આવતો નતો ને આમાં ખટકો રાખજો કહું. 5000 રૂપિયા લઈને હા એ કહું 5000 રૂપિયા લઈને બોનું કરી દઉં. તો શું દૂધ જ કાઢે ને ઓ વાહ વાહ ફાઇનલી ફાઇનલી બીજામાં જતા ગયો. દૂધ જ કાઢે ને ઓ વાહ ના ના રાબિત રવા દે ઊંઘું હું તો ચાલતી હા ઊંઘું ને ખોટું ના લગાડશો તો કમ્પ્લીટ છે. એકાવન નહીં 51 સારું અને ખટકો રાખીને કશું હા જોઈ લઉં અને બે હારી હોય ને તો સીધી લેતા આવ જાઉં. હા તે હવે તો સારું છે નકર દૂધ વગર રહે અને કિસાન હા શું કહું છો? હા ભાઈ બે લેવી છે એક બે લેવી છે. પેલે આવી છે ઓહ ભેંસ તો હાલમાં બધી વેખાઈ જઈશ. આમાં આ તબેલો ભર્યો છે ને 4-5 નંગ પડે છે ને. આ ભેંસ છે હા પણ આ જીવતી નહીં, મરેલું છે મુર્દું. સમ મુર્દો આ તમે બનાવવાની વાતો ના કરશો પાછી. ભાઈ એવું નહીં, હા કોની કોઈ કિંમત જ આવે ઈ નહીં. શું તાર એવું કોમની જ નહીં, હા કોઈ કોમની જ નહીં તારા. એટલે હું દીસવાના થયું કોઈ નહીં, હા પણ આ વિવાતી નહીં. એવું છે ઘણી દવાઓ કરાઈ પણ હા. નહીં ઠેકવાનું પડતું નહીં વાનું. 15-20 જણા ઘરાક કીધું પણ પાછા જ છે. નકર એક કે બે મારો પડી ના રાશી લો. મારી વાત સાંભળો. હા બોલ ભાઈ. ઓની કેટલી કિંમત છે ભાઈ? હા કેટલી કિંમત છે એમ આ તો મફત જેવું જ છે. બોલો કિંમત બોલો ગમી હા ગમી જાય ગમી જાય બોલ્યા વગર કહી દે કિંમત હેડો. અરે ભાઈ આ કશા કોમની નહીં, શીલા અરે બધી હો પણ- કોમની ને જીવત છે ખરા ને હા, ખાલી જીવત છે. હાર તો વાંધો નહીં. ખાલી કિંમત વાનો બોલો. ખાલી ખવડાવ પીવાનું થશે ખાલી. કિંમત બોલો તમે. હા હા 5000 રૂપિયા. હા હવ 4800 આલે હેડો. હા 4800 આલે કશું વાંધો નહીં. ફાઇનલ ને ફાઇનલ લઈ જતો તો હાલ લઈ જતો. કોઈ કહેવા નહીં પણ કોઈ નહીં કહું. હા? પણ આ તાર કોમમાં નહીં આવે તું ખોટી લઈ જઈ. તમે તાર હાલવાથી કોમ રાખો કિશન. હા ઓ વાહ ફાઇનલ જે કરો એ બધું ડન કરો. ખબર હા મારી એક શરત છે. બોલો. આ સિલાઈ તને છોડી આલું ને, પછી પાછી એને આપી જવું. પાછી ઓયકન આવશે નહીં. તમે તારો એની જવાબદારી મારી. બે વિવાય ના વિવાય, દૂધ કાઢે ના કાઢે, એની કશી મારી તમારે જવાબદારી. કહેવાનું નહીં મોંથી લઈ જાઓ બરાબર. હું તને નહીં કહું, હું તને ઓળખે જ નહીં, સારું કેતો નહીં. પછી કશું વાંધો શું નહીં. કીધું 4800 લઈને હું છૂટો. તમે છૂટા ને હું એ છૂટો. હા મારા બેટો થઈ ગયું. કેટલા કાઢ્યા? બસો 4800 થાય. ફાઇનલ ગણી લે. Final, હવે ગણી લે. અલ્યા છોડી આલ તો મને. પણ મારી વાત શું કીધી ખબર? હા કોઈને કહેવાનું નહીં. મારા હા? ઓલે કેવું પડે. હાર હેડો. મારો વાઘ આવ્યો વાઘ આવ્યો બાપા લાયો તાના આપણા રાજમાં કોઈ દાડો પાછું પગલું હોય જ નહીં તાના
કાળી કાળી બેનો થોડું દૂર ના ના મજબૂત ટકોરા જેવી ચેકડી બેકડી ઓકે પાછી હો હા વિહામ ખાલી મહિનો વાર છે મહિનો વાર છે હો સકા ભેંસ તો ગુગરાજી વે લે ધનીના ઘેર પાપડી ખાતી હતી દરરોજ લાયા હો જમાઈ હા લાયા તમે તાર એક નંબર 2 વધી લાયો છું તાને તો ઓના કે ફીકો પર બોલ તાને હું સકા કમ્પ્લીટ તી રીતે જો તો આમ જોઈ તો ન એક નંબર ને નંગ નંગ આમ નંગ હા બનીની સપાસી હા ભગવાન પણ એમ બેસો ના બેસો હું તો રાત દારો હાથ ધંધા કરું છું દલાલી શીખી જવું રાગે રાગે જોવા હા મારા મનની વાત કહું હા હું તો આજ સુધી તમારે ખોટો સિક્કો મળતો તો બોલો ખોટો સિક્કો એક તો અમારે નંગ છે એક નંબરનો સો ચાલે એવો નહીં પણ તમને તો શું મારા પર કોઈ દા ભરોસો જ હતો એક દારનું હું તમારું રતન છું હા પણ આવા ધંધા કરતા હોય કે બેસો બેસો હાવી ખબર પડતી હોય તો મને તો આ બધી શું ખબર હતી તમારે કયો તમે શું ને શું રહો સાકા પણ બનીની ભે હા ને એક નંબર કેટલામ પડી છે કહી દેવડો કેટલામ પડી છે અરે ભાઈ જો મારો અંદાજ ના હોય ખોટો હા તો આરી 80-85 તો પડવી જ જોઈએ એ વાતો બધી જવા દે તમારો જમાઈ સા થોડા એટલા બધા પૈસા આલા ખાલી ને ખાલી 50,000 રૂપિયા લઈને આવ્યો આને હું ગપ્પો મારો હો અલ્યા જમાઈ પર વિશ્વાસ નહીં 45,000 રૂપિયા ઢીલા કરો ને હાલ ના હાલ ભરવા પડશે અડધા કલાકમાં ઓવા વિશ્વાસ જ નહીં આવતો બોલો છો ભાઈ કે તમે આવું કોમ કર્યું એમ જોવાની વાત છે કા અને હા મને એમ નહીં આવતું હા વિશ્વાસ તો કદી કર્યો નહીં પણ સાચું કે તમારે બેથી મતલબ કે એ વાત સાચી સસ્તામાં આવી કે હા તાનું પછી બરી ખાવાથી કોમ રાખો બરી ખાવાથી કોમ રાખો હા કેટલા પાના 45,000 રૂપિયા લેતો ફટાફટ 45 ઓવા હા કશું વાંધો નહીં એ કહું છું બાપા શું કરો છો ફોન લગાવું હું હા ફૂલભાઈ આપણે હમણાં વાય હવારે આવ્યા હતા તો ખબર પડે કે જો હા. રંગ લાવ્યો છે એકદમ પરી પરી હા તે કરો અરે લગાવશી તો હલવા મન થશે હું કહું છું ઉભા કાપજો સોય લગાવો નહીં અને નજર બજર લાગશે તો અરે નજર લાગશે ને બે ટોકાઈ જશે નહીં લગાવડા દો મૂકી દે મારી વાતો પર મૂકી દે હું કહું અલ્યા બાપા રવા દે જીને ભારી ના હોય ને એને નજર લાગે ફૂલભાઈ તો ચો દુખ છે અને નજર લાગશે તો ટોકાઈ જશે અરે રવા દે શાંતિ રાખો કે તમને ખબર ના પડે હું કહું છું ઉભા થોડી વાર શાંતિ રાખો કે હા લગાવ લોસા પડ્યા નહીં ડખો કશું વધુ નહીં જોઈ લેશું જે થવું હોય થાય હાલો હાલો ફૂલભાઈ હાલો હા બોલો બોલો હા કારુભાઈ બોલો બે લા હાલો કારુ બોલું કહું હા બોલો બોલો કારુભાઈ અરે આ અમારે ઘેર એક બાબલું આવ્યું હોય યાર હા તાન જોરદાર કેવું તાન હા ને બાબલું અરે પેલા આદમી તમે સમજો ને તમે અમારે વાત કરી હતી તમને ઓહો પેલી ભેંસની વાત કરી હતી એ મારા માટે બાબલું અને બની ની છે જમઈ જોઈએ ના હોય હું વાત કરો હો અરે પેલા આદમી વખોણ કરું એટલા ઓછા એવું તો લાવી દીધી ખરી તમે બે એમ ને લાવી દીધી અને જોવા જેનો એક બાજુ ચોદાર રાખો ને એક બાજુ ભેંસને રાખો ઓહો એવી લાયા તાને સારું કર્યું કામ કે હા હવે કોકદાર અમાર ચા પીવા થશે કે અરે કોકદારો હું લેવા કેવું કોકદારો હું લેવા આજે તમ નહીં એવું છે તો અરેડો જો વધો નહીં ટાઈમ મળે ને તો ઈ થાય હું નેકરું છું ના તો આવું છોડો ને થાય એટલે હું ફેસલા લે તમને નહીં ચાલતું નહીં ના ના યાર એવું નહીં હું એવું શું કહું છું કયો તો પૈતન કોકદાર ની વાત કરો હો બેસ મારી છે ને તમને કહી દો ને તો આમ ચાંદનો ટુકડો પડી ઓહો ઓહો કેવી હારું એડો વાંધો નહીં તમે તાર ફોન મેલો અને હું એવું તમને એવું ખોટું લાગતું હોય તો અત્યારે જ આવું છું એડો કશો વાંધો નહીં આવજો હો વિશ્વાસ રાખો તમારું પર અરે ના 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 કેવું કર કારુભાઈ હું આવું જ છું હો બોલો બોલો શું થયું કે ફોન આવ્યો આ પેલા આપડે કારુભાઈ નહીં અમારા બાજુ વાળા ઓવા ઓવા પેલા કારુભાઈ પેલા ઓવા એ ભેંસ લાયા છે
ઈ કે એકદમ પડી છે પરી ઓહો. પરી જેવી ભેહ લાયા છે શું લાયા તે એ આજે જ કોક લાયા છે મને કાલ વાત કરી હતી કે બે હોય તો ચોક કહેજો તે મૂકો વાંધો નહીં હશે તો કાંઈ પણ લાવી દીધી હોને બરાબર કે તમે ઓટો મારવા આવજો તે મૂકો જો ટાઈમ મળે તો આવું છું પણ હવે જવું પડશે ના જાઉં ને તો પાછો કારું રિહાર પાછો રિહાઈ જાય પાછો એટલે જવું જવું પડશે જવું પડે બે જોઈ પડે જોવું પડે અને શું લાયા તે બે અરે ગાય આ ગાય હા અઠવાડિયું થયું લાવે અઠવાડિયું થયું અને દૂધ તો અંતર દૂધ તો પીયા થોડું આવે બાપનું હોય 4 દૂધ 4 લીટર તમને શું ખબર પડી છે ખબર પડે હું તો યાર ભેહોનો ગાયોનો વાઘનો બધું પીધું હું એવું? દલાલી દાળ કેવું પડે લ્યો મારા બેટું હું ગાય જોવા ગયો તો મને ના ખબર પડી તમને ખબર પડી કે 4 લીટર દૂધ કાઢે મારા બાપો હતા કે પેલા લીલોબા લીલો પા પોતે હું હંકાર જતો યાર આ તો હા. મને ઈખવાડી હોય ઈખવાડી તો તમારું આજે તમારું કોમ જ છે મારા અંગાત હેડો તા ને હું ખબર કારુભાઈ ભેંસ લાયા ને ઓવા એક નંબર ભેંસ લાયા તે હું ઈ જાઉં છું ને હવે તમે નવરા છો તે લેહડો આપણે બે જતા આવીએ હવે જી હવે લેહડો જે તે કહો તો નહીં હોય. હા મારું બેટું તમારું જબ્બર કહેવાય લે જબર હું તો આ બોમ્બો લોટ બેહવા પાઈ મી તો એવું? હું તો જો હા મુંબઈ દુબઈ હા. બેહો લોટ આલી મી તો આલી એવું? દલાલી લો વાત પટી જાય આ તો ડોમો બા ના ગમરાભાઈ ની વાત ના થાય હો ગમરાભાઈ ની વાત ના થાય લેહડો ના ખટકો રાખીને ને કરી આપો ખાટલો ઉભો કરજો ને એટલા વાહ હું કે દેવા બૂટ પહેર દો લા હું પકડું કાકા મારો આ કૂતરો પાછો ખાટલામાં બેસી ગયો એવું છે લા ઢોકલા આરા રસ્તો થઈને જવું પડશે કયા રે ઓય ઈ તો પેલા કૂતરો કઈ રીત પા હવે તો હેડવાની તકલીફ છે પાછી બાપા તમે ત્રીજી વખત હાથ મારે ને એમાં મારે ઘર નહીં બોલો 49 તમારે ભૂલ થાય છે કમ્પ્લેટ જ છે 45 એ તો ખાલી ખાલી બોલું હું ખાલી ઓછું અંપાઈ ના પીછે જો નકા બોના જે બેસો ને જતી રહેશે અને હું કહું છું ગામમાં ગમે તે એમ કે બેહમાં ઓમ છે કોઈનું મોનવા નહીં ને કે હારી ભેંસ આ લઈ જશે પાછું ઓવા અને હારી બે કોઈ દાડ બીજી વખત આવી હાથમાં ના આવે એમ કહું છું ઓવા એટલે કોઈનું મોનવા નહીં તમારે કોઈનું ના અભરું એ તો મને ખબર ના પડે હું ના જે બેસે મને ખબર ના પડે તાન તો મને ડોળા ફૂટી જાય મારા એટલે ગમે તે કે કોઈ ગમે તે કે બેહમાં ઓમ છે તો હો વખત વિચારવાનું ઓવા અભરું જ નહીં કોઈનું અભરું જ નહીં ભરવાનું નહીં કોઈ આ તમે ખટકો રાખીને જો અને હું કીધું ફટાફટ ના કાતો માણસો તો ફરી જઈએ ના ના હાલ જ હાલ દો તો એટલે પછી- કેસ પતી જાય સમજે વાત ને? ચરાવના મળે તો ઓવા પૂરો નાખો કે પછી લાવ્યો છું ને હાલ બધી છે તોય પૂરો લાવો પણ તો ઘરે નાખી આ નક્કી આ ભંગ પડાવાઈ જશે હાલ આખું પાછું થવું નહીં નકો ઓન એટલે જો આખું પાછું કરે ને તો હમણાં હાલ આ રહ્યા વેતો ખાના બનીની છે બનીની બનીની છે હતો ને તમે ખટકો રાખીને જો તમે તારે તો હતો નહીં આ થોડી વાર રહીને હાલવા જાઉં સાફ પાણી કરાવું તો સાફ પાણી કરાવું બે બે હતો બે લાયો હો ભાઈ કારું લાયો હો. એકદમ કારા જેવી લાયો હો મજાક કરું છું યાર, મજાક કરું છું યાર હા ને ભેંસ તો જોરદાર લાવ્યો તો ખરા ઉભા થઈને જુઓ તો ખરા તમે ઉભા થઈને જુઓ તો ખરા બે કોણ સી બે છે જુઓ તો ખરા આખા ગામમાં હવે ભેંસ તો આખા ગામમાં નહીં આખા ગામમાં નહીં અને લે પાણી પીવા ઠંડા છો લે શું કેટલામાં લાયા કેટલામાં આવી જાય અરે 80 90 હાલે છે ઓ આ છે યાર કહું છું આ બધા બે બરખસ હા? ઓવા બે બરખસ હા આ બધા બે 5000 માં ના હોય કારુભાઈ ના હોય તો આવી ગયા 50 90 95 આવી બે હા આખા ગામમાં નહીં મસ્ત મજબૂત લાયા તમે હો. બાપા તમે ચોરી ચોરી ચીકણું ના કરશો ને નહીં બે બરખ છે ને તો અમે લેવા દેવા તો છે ને બેને નજર લાગશે ને ટોકાઈ જશે ફૂલભાઈ હારા મોના છી દિલના પોરા છે ટોકાઈ જાય પણ મન ના કહેતા મન ના કહેતા કે નજર વાળી આલો કશું ના થાય કોણ ખબર ના પડે મેં
આ રેક રેક કેમ કરો તે છીલો બદલો ને હા સારું એટલે લાયો ખરો હો તું આ તો બોલતાય નહીં લગા રે યાર તો જૂનન જોણીતા તો હે તમે તો બે શબ્દો કહો કે બેસ્ટ છે વિસાવ ખાલી જોવો બે હા ભૂઈ પડશે શીલા વાગશે ના ઈવન ખબર પડે એ ખબર જોવા દેવા કહું છું માર કોની સા ઓહો કાળુભાઈ તમે તો હાઈ બે બરાબર લાવ્યો છો તમે યાર ભાઈ સેટાઈ ગયા તો બે હું યાર હું ભલા આદમી તમે તો મોટા છે એટલે તમે દલાલી કરી છે કેવું કર્યો નાટક કરે છે બધો આ જોવો તો ખરા તમે હે હું કોદાળો ખોટું ના બોલું યાર હું બેહોનો ખોટું જ બોલો કે આ બધા બેહના પોદરો પાડવો છે આ બધા જો કાળુભાઈ હવે આ બે ને ખાલી બે છે આ તો તું શું આ તે બે લે બે એટલે ફૂલભાઈ ઓન સમજાનું કહી બેસ બેચી હું નજી બેસ નહીં ના ના કારોબાર વાહ એક નંબર બે છે અને ભલા આદમી શું કહી માણસ શું કહે હું શોધ કરો બોલો હું કહો કેજો ખાલી બે છે આ તો યાર ફૂલાભાઈ ખાલી બે આ જો યાર આ ડ્યુટી પર મને તો ખબર પડે આ ડ્યુટી પર ખબર પડે જોંકા તો હું બેહોનો યાર ગાય બે મને ફટની ખબર પડે તમારે માં હું પેલું મોત્યો આવ્યો છે ને આમાં મોત્યો ઉતરાણ કરો હું તો ના હું તો ગોળ ખાઉં છું રોજ હા તા મોટે આવતો મોત્યો બાબા ઓન હે ને જોવા ભૂલ પડે છે કમ્પ્લીટ બે છે ઓ આવો બસ બોલો મારી વાત તો બોલો તમે ભલા મને સેતાઈ ગયા છો જબરદસ્ત એમ મને વાત તો કઈ વાત તમે વિજેલી હોય તો મારી ગામમાં આવો પણ એમ નહીં કેવું મારી વાત તો તમારી વાત સાચી ચલો હું છેતરાઈ ગયો હું પણ અભ્યાસ તો દેખામાં તો જો તમે એક નંબર તો પછી એની આવા તમે લાયા તો લાગ્યું કીધું આપણે ગંગાપુર જોયું જમનાપુરની બાજુ હું કહું પૈસા હાલતા હું પૈસા હાલતા ગંગા હું લાયા તમે લાયા ગંગાપુર યાર વિકોન તો મને એક જ થઈ ગયા ભાઈ થઈ ગયા દવા થપી હોનો કિશન કોઈ કરી સંતી કરીને કાના વાહતે બે તો જે બી જોઈ ગયા તો યાર પૈસા હાલતા હોય એટલે પેલા હું ફોન કરો પૂરા કર્યું તો આ કરો કરો તમે કરો કરો આ તો યાર ખાલી બે થઈ ગયા તો લેવાતી આ ડોબલું નક્કી મારું બધું પ્લાન ને કોની નાખશે કોક આયોજન કરું છે લગાવ ફોન હલો હા ભાઈ કીધા ભાઈ હું કહું હા બોલો બે લેવા દે આ ખબર પેલી બેની વાત કરી હતી ને ખાલી હતી ખબર ખાલી બે પડી છ કા વેચી મારી ખાલી બે હા એ તો વેકી મારી ક્યાં વેચી તમે કાલા ખાલી અને ચોકન આલી ચો આલી તો કોણ આલી ભાઈ આવ્યો તો પોપટ ઓવા પોપટ આવ્યો ઓવા ઓવા તો મને ખબર નહીં તો પણ આપ કયા ગોમ આપલી બે આલી એ ગોમનું નામ ખબર નહીં પણ ભાઈ નંબર કોણ જોઉં તો બરાબર લ્યો હવે બે વેચી મારી હોય 5000 માં આલી હા 5000 માં આલી પોચમાં આલી ઓવા હા ભાઈ તમને ખબર તો હતી હું કીધી હતી કિંમત ઓવે મને તો યાદ થઈ હું આમ કાને ફટેમાં ખવા પડી દે જોયું તો યાર વેલા આરો મેલો હા હું મેલો હાલતા વાળા પૈસા બાબા પૈસા હાલતા હું બે હો મારી વાત તો બ્રો બે હોય તમે બધાનું પર વિશ્વાસ ના કરશો ના તો ચડાવી હી તે હું જ કહો તમે આ કહી એટલે હાલે તો બેસના બસ આ જમા નક્કી કઈ પોસર મારી વાત તબરા બાપના પુલિંગ કોણ ની પાકે હું હાચું હાચું કહી દઉં બરાબર તમને બેસ લાય છે મારા જમાઈ બરાબર 50,000 માં રાખી છે અને બે અમે ફૂલભાઈ ખોટું ના બોલે બે છો એક નંબર બે છે યાર હું ભેજો ખાલી બે તો ના હોય એ તા હોય એટલા હોય આ છો ખાલી બે છે દે તા કોઈ પડી છે જેબલી બેસા રે જો અંદર ખબર પડે મને મર્યો દેખાય છે આ બાજુ દેખાય કો તો આ બાજુ દેખાય એ ભલા મને ખોટું બોલું તો યાર તો તમે 5-25 ખાધા કરો તમે 5-25 ખાધા હોય મને તો એવું લાગે છે જો મારા નિયમ તો હું ધંધો તો પાઉં છું યાર કોને રૂપિયો ના વાત આજે કરો ભાઈ આ પૈસા વેપારી આ દલાલી મને ખબર હોય કશો વાતો નહીં જમાઈ હવે તમારું કેવું કેવું આ કૈસીમાં
હું તો બે કમ્પ્લેટ જ લાવ્યો છું મહિનાનું કીધું છે યુવાને તો- કે મહિના છે વિવાહ છે તો આ ફોન કર્યો એ ખોટો કરે છે સાચું બોલજો હા એ બીજી બે છે ના મને સાચું બોલો તમે બીજી બે છે યાર મિયા એ બે મી જોઈ હતી યાર હું હવારે હું જોઈને આવ્યો ઘેર અને હું આવરો તો ને તારની મને ખબર છે ડમળાપાની હા. બેસોની નસ નસ ઓળખી રહ્યા કા ચોની છે બની ની છે કે ફની ની છે કે દૂધેશન ની છે બધી ખબર પડે બેસો ને સાચું બોલો હા તમે તમે શું ડમણાબાની વાત માનો છો ઈવન મગજમાં વીક થઈ ગયું ને શરીરે વીક થઈ ગયું હા માં તો કોઈ વાત ઘી કહું છું તો ઘી ખાઈ છી હા એટલે સાચું બોલો તમે મને મને આનો મર્યો દેખાય છે વારવા સાચું બોલજો ડોમરા પર વાત કરી કે ના કરી ફૂલભા ફોન પણ બીજી હોય તો એને આજ છે બે ના એ ભાઈએ કીધી એ જ ભેંસ કે હવારે વેચી એવું કીધું ના આ ખોટું ના બોલ્યા આ વેપારી હા કાયુબા આ બેમો ને બેમો કહું છું પૈસા હાલવાના છે ઈવન આ નક્કી કરીને આવ્યો છું પસાર એ કારુભાઈ એ સમયનું જમાઈ થતા એટલે હું થઈ ગયા જમાઈ એવાના ઘેર એ પણ કારુભાઈ આગળ પછી હોભળો. એ કારુભાઈ કેમ જમીન મારો મને બનાવવાની વાતો નહીં કરવાની ઓવા છોકરું નહીં હું વાત કહું મારા જોઈ 50,000 રૂપિયા નક્કી કર્યું એ હજુ કહું છું ચલમ બેસાલે કીધી તો એને પોચમાં કીધી પોચમાં કીધી ને 50,000 ના લીધા મારે જોઈ 50,000 ના લીધા જપો જપો બેસ ને બેસ પાસે લે મારે નહીં જોતી બેસ 45,000 રૂપિયાનું મારા જરૂર હતી એટલો 45,000 ની જરૂર હતી મને થોડી માગા ફટલી કાઢીને આપી દેવાય 420 જમાઈ તું તો 420 નહીં તું તો 880 લ્યા વગાડો